હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે ખજૂરવાળું દૂધ બનાવશું. એના માટે મેં 10 નંગ જેટલી ખજૂર લઈ લીધી છે. હવે એક મેં વાસણ લઈ લીધું છે. એની અંદર આપણે બધી જ ખજૂર એડ કરશું. એને આપણે પહેલે 2 વખત ચોખ્ખા પાણીથી ધોઈ લેવાની છે. 2 વખત ચોખ્ખા પાણીથી મેં ખજૂરને ધોઈ લીધી છે. હવે મેં 1 કપ જેટલું ગરમ પાણી લઈ લીધું છે. એની અંદર આપણે એડ કરશું. હવે એને ગરમ પાણીમાં મેં ખજૂર જેટલી ડૂબે એટલું આપણે પાણી એડ કરવાનું. હવે એને ઢાંકીને 10 મિનિટ માટે ખજૂરને હું પલળવા દઈશ. હવે એક મેં મિક્સર જાર લઈ લીધું છે. એની અંદર આપણે 1/4 કપ જેટલા બદામ, 10 નંગ જેટલા કાજુ, 2 નંગ જેટલા અખરોટ આપણે મિક્સર જારમાં આનો અધકચરો પાવડર કરી લેશું. આ રીતે ડ્રાયફ્રૂટનો પાવડર કરવાનો છે, અધકચરો. હવે એને એક વાસણમાં કાઢી લેશું આ પાવડરને. હવે એક મેં નોનસ્ટિક કઢાઈ ગરમ કરવા મૂક્યું છે. એની અંદર આપણે 1 કપ જેટલું દૂધ એડ કરશું. હવે દૂધને હું ઉકળવા દઈશ મીડિયમ તાપ ઉપર. ખજૂરે 10 મિનિટ થઈ ગયું છે. હવે એનામાં બીજનો ભાગ હોય આપણે કાઢી લેશું. આવી રીતે બધે જ હું ઠળિયા કાઢી લઈશ પહેલાં ખજૂરમાં. હવે એક મેં મિક્સર જાર લઈ લીધું છે. એની અંદર આપણે ઠળિયા મેં ખજૂરમાંથી બધા જ કાઢી લીધા છે. હવે આપણે ખજૂર મિક્સર જારમાં એડ કરશું. પહેલે આપણે મિક્સર જારને એમને ફેરવી લેવાનું છે. ખજૂરને મેં 1 વખત મિક્સર જારમાં ફેરવી લીધું છે. એ હજી અધકચરી આપણી પીસાય છે એટલે મેં 2 ચમચી જેટલું દૂધ લઈ લીધું છે. પણ ગરમ દૂધ લેવાનું આની અંદર આપણે. હવે આપણે મિક્સર જારનું ઢાંકણું બંધ કરીને મિક્સર જારને ફેરવી લઈશું. આપણે મિક્સર જારને ફેરવી લીધું છે. ખજૂરનું ફાઇન પેસ્ટ થઈ ગયું છે. હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું ખજૂરના પેસ્ટને. ફ્રેન્ડ્સ, આપણું દૂધ એકદમ ઉકળી ગયું છે ને દૂધમાં એક ઉફાળો પણ આવી ગયો છે. એટલે હવે આપણે ડ્રાયફ્રૂટનો પાવડર કર્યો તો આની અંદર આપણે ફ્રેન્ડ્સ એડ કરી દઈશું. હવે એને હું એક ઉફાળો આવવા દઈશ દૂધને. દૂધમાં ડ્રાયફ્રૂટ આપણા બધા જ મિક્સ થઈ ગયા છે. એટલે હવે આપણે ખજૂર એડ કરશું. આપણે એને બધું જ મિક્સ કરી લેવાનું. આવી રીતે એને મિક્સ કરતું જવાનું એટલે દૂધ ભેગી ખજૂર મિક્સ થઈ જાય. હવે એને હું 10 મિનિટ માટે એને ઉકાળી લઈશ મીડિયમ ફ્લેમ ઉપર. ફ્રેન્ડ્સ, આપણે ખજૂર નાખ્યા પછી એને મેં 5 મિનિટ માટે ઉકાળી લીધું હતું. અને ફ્રેન્ડ્સ, એકદમ આપણું ઘટ દૂધ બન્યું છે. આ જ રીતે એનું દૂધ બનવું જોઈએ. જો તમને વધારે ગળસ એટલે ખાંડ પસંદ હોય એટલે મીઠાશ પસંદ હોય તો તમે સાકરનો ઉપયોગ કરી શકો છો. ખાંડ આમાં ફ્રેન્ડ્સ બિલકુલ પણ ન નાખતા. આપણા શરીર માટે ખાંડ જરાય પણ સારી નથી. એની જગ્યાએ તમે સાકર નાખજો તો એ શરીરમાં એનો ફાયદો ઘણો કરશે. હવે આપણે ગેસ બંધ કરી નાખશું અને એક ગ્લાસમાં સર્વ કરી લેશું. એક ગ્લાસમાં મેં ખજૂરવાળું દૂધ સર્વ કરી લીધું છે. હવે એના ઉપરથી આપણે ડ્રાયફ્રૂટ સ્પ્રિંકલ કરશું. આ
આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે ખજૂરવાળું દૂધ કેવું બન્યું છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો. નમસ્તે ફ્રેન્ડ્સ.